નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। કાયજન ગ્રુપ સંચાલિત સ્પંદન હોસ્પિટલ ચીખલી એક દર્દીનું 1,71,000નું બિલ માફ કરી માનવતા મહેકાવી। ચીખલીના થાલા ગામે આવેલ કાયજન ગ્રુપ સંચાલિત સ્પંદન હોસ્પિટલના ડૉક્ટર પ્રદીપ પટેલ ગત 20 જૂનના રોજ રાત્રિના પોતાના ઘરે જઈ રહ્યા હતા। એ સમયે નેશનલ હાઈવે નંબર 48 પર થાલા ગામની હદમાં આવેલ કસ્તુરી ટ્રેડર્સ પાસે એક વૃદ્ધ બેભાન હાલતમાં નજરે પડતા તાત્કાલિક સ્પંદન હોસ્પિટલમાં સ્ટાફને બોલાવી આ વૃદ્ધને સ્પંદન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી ચીખલી પોલીસને જાણ કરી હતી। તો ચીખલી પોલીસ આ વૃદ્ધના પરિવારની તપાસ કરતા આ વૃદ્ધ દાહોદ જિલ્લાના લીમખેડાના નાના અંબલિયા નિશાળ ફળિયાના કડિયાભાઈ વેચતાભાઈ ભાભોર ઉંમર વય 69 હોવાનું જણાયું હતું, જેથી તેના પરિવારને જાણ કરતા તેનો પરિવાર પણ ચીખલી ખાતે સ્પંદન હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો। જો કે 8 દિવસની સારવાર બાદ આ શનિવારના રોજ આ વૃદ્ધ મૃત્યુ પામ્યા હતા। ત્યારે સ્પંદન હોસ્પિટલમાં આઈપીડી, ઓપીડી અને મેડિકલ મળી કુલ ખર્ચો 1,71,900 રૂપિયાનું બિલ થયું હતું। જો કે કડિયાભાઈ ભાભોરનો પરિવાર ગરીબ હોય, આટલું ખર્ચ હોસ્પિટલમાં ચૂકવી શકે તેમ ન હોય, જેની જાણ એડમિનિસ્ટ્રેશન સિડની વાઘેલાને થતાં તેમને તાત્કાલિક કાયજન ગ્રુપના ડાયરેક્ટર ડૉક્ટર હિમાંશુ પટેલ અને અનિલ દંતાણીને કરતાં તેમને આ દર્દીનું 1,71,900 રૂપિયાનું બિલ માફ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સાથે જ આ દર્દીના મૃતદેહને તેમના વતન દાહોદ મોકલવાની પણ વ્યવસ્થા તેમના દ્વારા કરવામાં આવી હતી। આમ કાયજન ગ્રુપ સંચાલિત સ્પંદન હોસ્પિટલ દ્વારા ખરા અર્થમાં માનવ સેવા કરવામાં આવી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલ્લી મોરા રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।